હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારી યુટ્યુબ ચેનલનું તમારું હાર્દિક સ્વાગત છે. તો હું એવી આશા રાખું છું કે તમે બધા કુશળ મંગળ છો. તો બધાને પહેલાં તો જય શ્રી રામ. તો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને હું અત્યારે બેઠું છું દુકાને અને થોડી વાર પછી જવાનું છે આપણે વાડીએ ભાત લઈને. તો તમે બધા કુશળ મંગળ જ છો, આપણા વિડીયો જોતા એ બધા કુશળ મંગળ જ હોય પહેલાં તો કાંઈ નહીં, ચાલો તો આપણે મળીએ વાડીએ હમણાં જવાનું છે ભાત લઈને. તો અત્યારે તો હું બેસું અહીંયા દુકાને. અત્યારે તો ઉનાળાની સિઝન છે એટલે તડકો બેડકો બહુ હોય, એટલા માટે તડકામાં તો શું હોય, આપણે ફ્રીજ છે આપણું, તો થોડી વાર ખુલ્લી રાખવી પડે, કારણ કે આ બરફના ખાંગડા છે, વરિયાળી છે, સોડા છે, એવું બધું લેવા આવતા હોય ઉનાળાના તડકાના. જો સોડાનો વરિયાળીનો સ્ટોક થઈ ગયો છે અને આમાં થઈ ગયો છે આપણે આઈસ્ક્રીમ પોલેટીન એનો બધાનો સ્ટોક. તો ખાલી તો કરવો પડશે ને. જો એકવાર લાઈટ ગઈ એટલે આપણી બધી મહેનત પાણીમાં એમ ગણી લેવાનું, કારણ કે બધું જ ઓગળી જાય. આપણું ભાત અત્યારે થઈ ગયું છે તૈયાર. આની અંદર ભાત ભરેલું છે, સાસની બહુને ટીંગાડી દીધી. અને હજી એક આપણે બીજું ભાત લઈ જવાનું છે. અમારી વાડીની બાજુમાં વાડી છે ને, એ ભાઈનું છે, એ અહીંયા રહે છે, એનું પણ સાથે લઈ જવાનું છે. હવે વાડીએ જેમ તેમ કરીને વાડીએ પોગાડવાનું છે. ઢોળાય કે ન ઢોળાય, પહોંચાડવું તો પડશે જ. તો હાલો હવે વાડીએ લઈ જઈએ અને મળીએ ત્યાં જઈને. તો અત્યારે તડધું આમાં ટીંગાડી દીધું છે. તો ચાલો તો હવે નીકળીએ. પહોંચી ગયા છીએ હવે વાડીએ અને અહીંયા આપણે ધોળે સામે આવી છે ભાત લેવા એક ધોળે. તો પાણીપુરી, તું કેવું નામ તારું? આ છોકરીનું નામ પાણીપુરી છે, આનું નામ કાળી છે. कौन है ये लोग? कहां से आते हैं? તો શું છે તારું નામ? અંશિતા છે. આપણે પહોંચી ગયા છીએ અત્યારે વાડીએ અને અહીંયા આપણે ઝૂંપડીએથી અત્યારે છાશ લેવાની છે. તો ભાત ને એવું બધું અહીંયા ટીંગાય છે, તો આપણે છાશની બવણી લઈ આવીએ. તો આપણે છાશની બવણી લઈ લીધી છે અને હવે ગાડીએ ટીંગાડી દઈએ. અને આપણે આ આંબો આડો નળ છે, પહેલી બાજુ દેવા જવાનું છે, તો ત્યાં જઈ અને હવે આપણે ત્યાં ભાત દઈ આવીએ. હવે કાકીને એના હસબન્ડનો ફોન આવી ગયો છે, પૂછી લેજો ખાના ખાલી હે. જો એના હસબન્ડ આમ હાઈલા આવે છે, ત્યાંથી ફોન કરતા આવે. તો આપણે ભાત આપી દીધું છે. અહીંયા હવે બધા નિરાતે જમી લ્યો ભાઈ. ટાઢા રોટલા. હા એમ. આ ડુંગળી અહીંયા પડામાં પડીને તો ઘેરેલી મગાવી, એનું શું કરવું? આ ઓલા ભેની જેવું છે. ઓલી ભે કેમ આખો દી પાણી પીડી રહે, ઘેર જઈને પાણી પીવે, એની જેવી કહેવત છે આ બધી. કાકા હું કેવું? તો આપણે અત્યારે આવ્યા વાળીએ તો થોડુંક પાણી વાળવાનું છે. તો અત્યારે જાઉં છું મોટર ચાલુ કરવા માટે. તો અહીંયા રહ્યું આપણું મોટરનું ટાટર અને પેલી બાજુ છે આપણો ડાર. તો અત્યારે મેં ચાલુ કરી દીધી, પણ બીજી લાઈનમાં ચાલુ કરી દીધી. તો અત્યારે જે પેલી બાજુ જે લાઈટ પાણી મોકલવાનું છે ને, એ લાઈનમાં અત્યારે નથી ચડાવેલું છે અત્યારે અહીંની લાઈનમાં. તો અત્યારે ફોલ બદલવાનો છે, તો જઈ અને ફોલને લેન બદલી નાખીએ અને પાછા ચાલુ કરીએ. તો અહીંયા ફોલ છે, તો અહીંયા ફોલથી આપણે આની અંદર પાણી મોકલવાનું હતું, તો મેં અહીંયાથી ચડાવીને આની અંદર મોકલી દીધું હતું પાણી. એટલે આ ડાયરેક્ટ ધોરીએ ચડી જાય અને આ પાણી છે ને, તો એ થરું ઓલે પણ આપણે લીમડા પાસે મોકલવાનું છે. તો અત્યારે આપણે જઈએ હવે ચાલુ કરવા. અને અમારે અહીંયા નજીકમાં 2-3 બોર છે. એક જો અહીંયા જ છે, અહીંયા 60 ફૂટે પાણી છે. અને પેલી બાજુ જે છે ને, એ હમણાં નવો પડવેલો છે, લગભગ 800 થી 900 ફૂટ એમાં ડાર પડવેલું છે. પણ એમાં એટલું બધું પાણી નથી. જોકે આમ અડધી પોણી મોટરનું પાણી આવે છે, બંને ભેગી કરો એટલે 1 મોટરનું પાણી થઈ જાય. તો પાછા આપણે ચાલુ કરી દઈએ. અને એ પાણીપુરી, કેવું નામ તારું? પાણીપુરી એ કાળી. આનું નામ કાળી છે, આનું નામ ધોળી, આનું નામ પાણીપુરી. હરખા તો જવારું છે. इसकी गारंटी मैं नहीं दे सकता. ના લેની ધોરી એમ પડીને મોટર ચાલુ કરતા નથી આવડતી. લે હું ચાલુ કરી દઉં. તારું સી તો હું આવી ગયો છું અત્યારે ઘરે. અને અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમારી ઘરે આવ્યા છે મહેમાન. કેમ મોટામાં કેમ છે? આ ડોહી લગભગ 102 વર્ષના છે, હજી હાલી ચાલી શકે, કાંઈ પ્રોબ્લેમ નથી. કાં ડોહી કેમ છે? અહીં જુઓ, આમ કરો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આમ કરો.
ઈ ડોહી બહુ સાંભળી નથી શકતા પણ બોલી શકે બધું. આમ થોડુંક તાણીથી બોલવું પડે. જો તાણીથી બોલો ને તો ઈ જરીક સાંભળી શકે, બાકી કાંઈ આમ બહુ સાંભળી નથી શકતા. પણ જો હજી ચાલી શકતા, હજી કાંઈ પ્રોબ્લેમ નથી આખા શરીરમાં. તો કાંઈ નહીં, આજના બ્લોગને આપણે હવે અહીંયા પૂર્ણ કરીએ અને આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કાંઈ ભૂલતા નહીં. તો